નમસ્તે મિત્રો, હું છું દિલ્હીથી અશ્વિન થાકડાસરિયા. આજે પાટીદાર સમાજને અંદર 3-4 દીકરા હોવા જ જોઈએ આવું નિવેદન એક સામાજિક અગ્રણી જે પ્રમુખ ગણાય, જે નાતના પ્રમુખ આવું નિવેદન આપે કે 4-5 છોકરા હોવા જોઈએ, અને પાછા સામે બધા તાળીઓ પાડતા હતા. એટલે તાળીઓ પાડવામાં બહેનો તરફથી તાળી બિલકુલ નથી આવતી. આપણે થોડુંક જો પૂછ્યું ને કે લેડીઝ કોઈ તાળી નહોતું વગાડતું. પણ આ 21મી સદીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ આવી વાત કરે. મારા તો સમાજના વડીલ છે એટલે મારે વધારે વિશેષ કાંઈ એનો વિરોધ નથી, પણ એક પ્રેક્ટિકલી વિચારવા જેવું છે કે આજના સમયમાં આવા 3-4 છોકરાવાળો આ એક છે કે જરૂરી છે, અને અત્યારે જે બધી ઘટનાઓ ઘટે છે એની પાછળ જવાબદાર કારણો બીજા છે, પણ એ કારણોને ઢાંકવા હાટું થઈને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જો આ પ્રશ્નો કાંઈ આજકાલના નથી, આ સમાજના વડીલોની ભૂલને કારણે આ બધા પ્રશ્નો અત્યારે પ્રગટ થયા છે. એટલે પ્રેઝન્ટ એનું ઓલું કહેવાય ને દવાનું રિએક્શન આવ્યું છે. હવે એ રિએક્શનને ડામમાં હાટું તમે બાયોની વાય કેમ પડી ગયા કે આના 3-4 છોકરા કરો? અને કોઈક ડિબેટમાં એક બહેન હતા, મને લાગે ચોક્કસ ગાયનેક જ હોવા જોઈએ, કારણ કે એ પાછા એગ્રી હતા કે 4-5 છોકરા હોવા જોઈએ. ડૉક્ટર સોનલ પટેલ કરીને હતા, અને સામાજિક અગ્રણીનો પક્ષ લઈ રહ્યા હતા. મિત્રો, અત્યારે કોઈક આ CBSEના ગુજરાત બોર્ડમાં તો હજી ફી ઓછી છે, દિલ્હી બોર્ડ અને CBSEનું કોઈક ફી ભરતું હોય ને પૂછજો. ફીના 1 થી 5 તારીખમાં 7 તારીખમાં ફી ભરવાની હોય ને એટલે 10 દી તો પડખું ફરીને હુવે બધા. એક છોકરાની ફી ભરવામાં ફીણ આવી જાય છે. આ બીજાનું વિચારવાનું દૂર ને 4-5ની કરો છો ને પાછા કે સરકારીમાં ભણાવી લેજો, પણ ક્વોન્ટિટી વધારો. હસવું કે રોવું આ સમજાતું નથી. અને પાછો સામાજિક અગ્રણી જાહેર મંચ ઉપરથી આ કે આવું કરો, એટલે એક તો અડધાનો મેળ નથી આવતો. મિત્રો, આ પાટીદાર સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યામાં પાટીદાર ડૉક્ટરો બહુ મોટી સંખ્યામાં, અને આ ડૉક્ટરોએ આ સેવા બહુ આપી છે સ્ત્રી ભ્રૂણ હત્યાની. હવે એ સ્ત્રી ભ્રૂણ હત્યામાં સર્વોપરી એવોર્ડ મળે એવો પાટીદાર સમાજનો ડૉક્ટર વર્ગ અને પાટીદાર સમાજનો બહોળો વર્ગ, આ બધાના પાપે અત્યારે જે બેલેન્સિંગ નથી રહ્યું ને, દીકરા દીકરીનો રેશિયોમાં જે અસમાનતા છે, તો અસમાનતાની પાછળ અડધા છે ને વાહે લીલ પરણાવા જેવા ઓલા કહેવાય ને, વધારે એમાં કહીશ તો બિચારા મારા જે સિંગલ રહી ગયેલા છે એ બધાને દુઃખ લાગશે, પણ આ લોકોના પાપે આ બધા વાંઢા રખડે છે. એનું નથી જોવું કે આ આપણે સમયસર આ બેટી બચાવો બેટી પઢાવો વાળું ન હાલ્યું, અને એ તો ઠીક છે નરેન્દ્રભાઈ હાંક્યું, પણ હજી આપણે નથી ચલાવતા. એમ કહો હજી તમારે દીકરીઓ તો જોઈએ જ, એમ પાટું મારે એવો તો જોઈએ જ, દીકરી ન ચાલે. એટલે સ્ત્રી ભ્રૂણ હત્યામાં સર્વોપરી એવા પાટીદાર સમાજમાં અત્યારે પ્રોબ્લેમ બીજો છે ને કારણ બીજા બતાવે છે. મિત્રો, આવા મંચ ઉપરથી હું તો કહું, ઓલા શક્તિસિંહ ગોહિલે 2 સીટમાં રાજીનામું આપી દીધું ને, એમાં પ્રમુખને રાજીનામું દઈ દેવાય. કે આવા અમુક કેવું હોય કે વિચારો ઉપરથી આ લીડરનું બધું આખા સમાજના આંકડા કાઢી નાખે. સમજ્યા કે આ સમસ્ત વિશ્વ પાટીદાર સમાજના જે આગેવાન હોય એ આવી રીતના નિવેદન કરી નાખે, એટલે ઘણીવાર કેવું થાય કે માનસિકતા આવી જાય સામે, તો સ્વેચ્છાએ રાજીનામું દઈ દેવાય. ભાઈ, મારા વિચારો આવનારી પેઢીને કે આવનારા યુગમાં, નવા યુગમાં આ બધું કાંઈ હાંધામેળ નથી, એટલે હું આ ગાડી ચલાવી નહીં શકું. કારણ કે આ પાટીદાર સમાજ એટલે બધું ઓલું મોટું લેલન ટ્રક આવે ને, 20-25 ટાયરમાં ન ભેગો થાય એવડો મોટો સમાજ ગણાય, અને સક્ષમ, કેપેબલ, નવું એન્જિન વોલ્વોનું. તો આવી ગાડી ચલાવવા માટે ડ્રાઈવર સારો જોઈએ. વળી પાછું એમ કે રિમોટ કરેલા ટાયર જ ચલાવવા. અમારા ગાડા આ પ્રમાણે ચાલતા હતા લાકડાના ઓલાથી, એટલે આપણે લાકડાવાળા જ પૈડા જોશે. ટ્રક ભલે નવો રહ્યો, ટ્રક ભલે વોલ્વોનો મગાવ્યો, ગાડી આપણી ભલે ગમે એવી સારી, પણ આપણે તો આપણા વડીલો જેમ કહેતા હતા ને કે ગાડાના ઓલા લાકડાના ઓલા લોખંડની ફ્રેમવાળા જે વ્હીલ હતા ટ્યુબલેસ, એવા વ્હીલથી ટ્રક ચલાવશું. એવી રીતે ન ચાલે. અને કઈ રીતને આ બફાટને તમે ચલાવી લો છો કે 4-5 છોકરા? આ બધા જ દૂષણો છે.
અત્યારે પહેલું તો આ ડ્રગ્સ ને દારૂ ને વ્યસન આ બધાની જે દુખતી રગ છે ને એ તો નથી, પણ કારણ કે એમાં શું હોય, મંચ ઉપર બેઠા હોય ને એને તો 7 વાગ્યાની વાટે બેઠા હોય, ક્યારે પતે તો હટ બેહવી. એટલે જે પ્રશ્ન છે ને વ્યસન મુક્તિ, વ્યાભિચાર મુક્તિ, આ બધા હળગતા પ્રશ્ન છે. આના તો આમ છીક કરો ને તો ઓલું ગરોળીને અડ્યા જેવું થાય છે, તરત બધું ઓલું પૂરું થઈ જાય, ભાગવા માંડે, સમજ્યા? તો એ પ્રશ્નો જે મૂળ છે વ્યસનના, વ્યાભિચારના, જે મોજ શોખની લાઈફ છે, તેલ વાકે ટકા કરાવતો હોય તો એ બાઈઓને બધા શોખ પૂરા કરવા ભાઈઓએ બધું કરવું પડે છે. આ બધા પ્રશ્નો ઉપર સોલ્યુશન લાવો કે આપણે હવે શું કરવું, હવે આ નવી પેઢીને આમ કેમ કરવું, તેમ કેમ કરવું. હમણાં એવું લાગ્યું તો ઓલો અડધી રાતવાળો નેતા આપણો વિરમગામવાળો, મને અડધી રાતે બોલાવજો બહેનું, એમ કે પાછું અડધી રાતે ને આવવું હોય, હું બંદૂક લઈને આવીશ. પણ એ એમાં પડાય એવું જ નથી. અને કે અમારા કારણે મળ્યું, અમારા કારણે સવર્ણ આયોગ મળ્યું. સવર્ણ આયોગનો ચેરમેન જ નથી 3 વર્ષથી. એ પૈસા પાછા આમ અનલિમિટેડ બજેટ હતું. કેવું સવર્ણ આયોગનું કે તમારે જોતા હોય એટલે લીધે જ રાખજો. અનલિમિટેડ બજેટવાળા સવર્ણ આયોગના એ બધા પાછા અપાવવાવાળા, એમ કે એનો શ્રેય લે છે. આંદોલન શું હતું એ બધા શીખ્યા કોની પાસેથી એ તો બોલશે જ નહીં, પણ મેં કર્યું બાહુબલી, ગામનો છોકરો ને કામનો છોકરો, એમ હજી એનું માર્કેટિંગ કરો. ગામનો છોકરો, કામનો છોકરો, સમજી ગયા તમે? ગામનો છોકરો ને કામનો છોકરો, એ હજી એનું માર્કેટિંગ તો પ્રોપર કરે જ છે ને, સમજવાવાળા હજી સમજી ગયા. પણ એને પાછું આમ ખંભે લઈને દોડવું પડે. એમ છે મને આયોગ મેં આપ્યું, હવે હાલતીનું થાને ભાઈ. અને આ બધા ખેસ પહેરીને બેસી ગયા ને, એ બધાને આ મૂળ પ્રશ્નો ઉપર ચર્ચા કરવાનું કહે ને એટલે હાલતા પકડે, સમજ્યા? ઠેકડો મારીને વયા જાય. ઓલા મંચ ઉપર ના ગાયો જેવું થાય. સવાલ આવે ને ત્યાં કે ભાઈ આપણે આ જ્યાં ત્યાં ફાર્મ હાઉસમાં બધે આ બધી પાર્ટીઓ બંધ કરાવો, આ દારૂ પીને બધા રખડતા હોય. હું તો કહું છું સમાજને, પાટીદાર સમાજમાં એક નવો નિયમ લાવવો જોઈએ કે આલ્કોહોલિક ટેસ્ટ કરાવીને પછી એમાં જો ઓકે આવે ને 72 દીવાળો પાછો. એવું નહીં કે આ 24 કલાકમાં નરણા કોઠે શ્રાવણ મહિનો પાળીને પાછા સમાજના અગ્રણી બની જાય, એમ નહીં. શ્રાવણ નહીં, રેગ્યુલર મહિનામાં 72 કલાકો 72 દિવસવાળો જે લાંબામાં લાંબો આલ્કોહોલિક ટેસ્ટ થતો હોય ને એમાં પાસ થાય ને એ પાટીદાર સમાજના મંચ ઉપર બેહવો જોઈએ. પણ આ તો બધા સાંજે 7 PM વાળા બધા પાછા મંચ ઉપર, બધાની વાત નથી કરતો, સોરી સ્પેલિંગ મિસ્ટેક. વળી પાછા હમણાં 20 તારીખે પાછું અરેસ્ટનું વોરંટ આવ્યું છે, એમ પાછું આ નવું કંઈક આવશે. પણ કહેવાનો મતલબ એ છે કે જે સમજણ સાથે સમાજને સાચી દિશા બતાવી શકે, લોકોને પ્રશ્નો શું છે એ સમજી શકે અને વ્યસન વ્યાભિચારથી મુક્ત હોય એવા દ્રષ્ટાંતરૂપી દાતાઓ, નહીં કે પૈસાના જોરે બનેલા સામાજિક નેતાઓ. આ બંને ટ્યુનિંગ જો બેસાડશે ને તો સમાજને સાચી દિશા મળશે. નહીંતર શું થાય કે આને ઓલું કહેવાય ને કે 4 એટલે 4 છોકરામાં મહેનત, ઓલા બધા અમુક તો બધા શરૂ થઈ જાય પાછા. વડીલે કીધું ને 2 થયા છે, 2 બાકી, એમ પણ જાળવજો. આ બધું આ ખર્ચા છે ને મારી નાખે. અને ખર્ચા કરતા તે આપણી જે સિસ્ટમ છે, 4 છોકરા હોય, આ હસબન્ડ વાઈફ, 2 સંતાન, અમે 2 ને અમારા 2. એમાંય જો તમે ઘરની અંદર જોજો, એ બધા 4 પોતપોતાના ફોનમાં એક રૂમમાં બેઠા છે. વાત કરવાનો 4 સમય નથી. તો આ ગેજેટ્સના ભાવ વચ્ચે મોબાઈલ ઝાઝા લેવા પડશે. 4 છોકરાઓ, એની 4 વહુ લાવશો, એના પાસે 2 બીજા. એટલે આ માંડ, આ ચાઇનાની સ્પીડ કાપવી હોય તો વાત અલગ છે, પણ એમાં આપણે કાંઈ ફાળો દેવાની જરૂર નથી પાટીદારોને. એટલે ઠીક છે, હવે વિચારો બહુ બધા મૂકશે. આપણા વિચારે આપણે મૂક્યા કે ભાઈ આ છે ને અમે 2 ને અમારા 1 વાળો વહીવટ છે ને એ અત્યારે બરાબર છે. બાકી હવે આમ થાય ત્યાં અહીંયા કોઈ રહેવાલ નથી. બધા કેનેડા, અમેરિકાની બધી આવી રીતે શેરીઓ ભાંગશો. અમે દિલ્હી સુધી આવ્યા છીએ, પણ આપણે હવે અમારા ગઢપણ બધા ક્યાં જાય એ અમને હજી છે ને આમ ક્વેશ્ચન માર્ક જેવું લાગે છે. કારણ ક્યાં દેશની કઈ ખૂણાની વંડી ઉપર આપણા આવનારા દિવસો લખ્યા છે. એટલે એના ઠેકાણા નથી. હવે આ 4 કરીને તો એ બધા બરડા ફાટી ગયા છે. એ બધું હાવ બધું હતું નહોતું કરી નાખે. એટલે બધું માપે સારું અને સમય પ્રમાણે સારું. આ વિષય ઉપર આ મારો અંગત મત છે. કોઈની લાગણી દુભાણી હોય તો 2 રોટલી વધારે ખાય ને. બાકી જય સરદાર, જય પાટીદાર.